ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો કેમ છો બધાય મિત્રો? જો 2024ની શરૂઆત થઈ ગઈ છે અને 2024ની શરૂઆતમાં આપણે આજે મળ્યા છીએ પહેલી વખત વર્ષની શરૂઆતમાં. એટલે બધાને હેપી ન્યૂ યર. તમારા બધાનું આ વર્ષ ખૂબ સારું જાય એવી આપણે ભગવાનની પ્રાર્થના કરીએ અને આ સાથે જ આપણે એ બ્લોગની શરૂઆત કરીએ. અને આપણે છેલ્લો વિડીયો આપણે મૂક્યો હતો ત્યારે આપણે ચેતનનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. 31ના દિવસે બર્થડે હતો તો આપણે એ સેલિબ્રેટ કર્યો હતો અને તમે બધાએ ખૂબ સારો સપોર્ટ આપ્યો, ખૂબ સારી શુભકામનાઓ આપી. એ બદલ તમારા બધાને થેન્ક યુ. અને ચાલો હવે આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ. ને હું જો ધાબા ઉપર આવી ગઈ છું. સવારના 9:30 જેવું થયું છે અને સવારમાં આપણે ધાબા ઉપર થોડીક વાર તડકો આવે છે તો કે થયું ચાલો હવે ધાબા ઉપર જઈને વ્લોગની શરૂઆત કરું. કારણ કે તડકામાં છે ને મજા આવે. શિયાળાની ઋતુ હોય ને તો એમ થાય કે થોડીક વાર તડકે બેસીને તો આમ સારું, ઠંડી ઉડી જાય. કારણ કે હવે ધીમે ધીમે ઠંડી પડતી જાય છે. ઠંડી તો હતી પણ થોડીક વધી ગઈ છે હમણાં 2 દિવસથી વધારે ઠંડી લાગે છે. જો છે ને મસ્ત તડકો, એટલે આપણે થોડીક વાર તડકે આવી ગયા છીએ. તો ચાલો હવે થોડીક વાર બેસીને પછી હું નીચે જતી રહીશ. ઘરનું કામકાજ થોડું ઘણું બાકી છે એ પતાવી દઉં અને શાક માર્કેટમાં અને જવાનું છે શાકભાજીને એવું લેવા માટે, એ પણ લઈ આવું. તો ચાલો મળીએ થોડીક વાર પછી. તો જો માર્કેટમાંથી પાછા આવી ગયા આપણે શાકભાજી લઈ અને આવી ગયા છીએ પાછા ધાબે. કારણ કે થોડીક સિંગ ફોલવાની છે તો થોડી નવરાઈ હોય ને તો એ ધાબે જ રાખીશ. જો એક થેલી એક હતી તો નવરાઈ હોય ને ત્યારે ધાબે આવી અને ફોલી લઉં. એટલે પછી અહીંયા કચરો થાય, નીચે કાંઈ કચરો થાય નહીં અને પાછા દાણા લઈ જાઓ નીચે એવું કરું. તો ચાલો હવે આ કામકાજ પતાવી દઈએ. હજી તો રસોઈની વાર છે, થોડીક વાર ફોલ લઈ પછી રસોઈ આદરીએ આપણે. તો આપણે કાવ્યાબેન પણ આવી જશે કારણ કે આજે એને સ્કૂલમાંથી વહેલું છૂટવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ કામકાજ. તો જો ઉપરથી થોડી ઘણી સિંગ ફોલીને આવી ગઈ નીચે અને હવે 12 વાગી ગયા એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. શાકને એવું તો બની ગયું, ટિફિન ગયું એટલે હવે ખાલી સંભારને એવું બનાવવાનું. આજે છે ને મસ્ત બનાવવાનો લાલ મરચાંનો લોટવાળો સંભારો બનાવવાનો છે. કારણ કે શિયાળાની સિઝન છે એટલે લાલ મરચાં તો આવતા જ હોય. તો ચાલો આપણે એ બનાવી લઈએ. જો આ લાલ બે મરચાં જ બનાવવાનો છે. તો સૌથી પહેલાં તો છે ને કટ કરી લઈએ અને બીને એવું કાઢી લઈએ. નાના નાના ટુકડા કરી લઈએ. તો આ કટ થઈ ગયા છે. તો જો આ મરચાં છે ને આપણે કટ કરી લીધા છે. થોડો જ સંભારો બનાવો છે, બહુ વધારે નથી બનાવો. અને હવે આનો વઘાર કરી લઈએ. તો થોડું તેલ નાખી દઈએ.
તો તેલને ગરમ થવા દઈએ. તેલ ગરમ થાય એટલે થોડીક રાઈ નાખી દઈએ. રાઈને થોડીક વાર તતડવા દેવી પડશે. તો રાઈ તતડવા લાગી છે. થોડીક હિંગ, થોડીક હળદર, અને પછી નાખી દઈએ મરચાં. હલાવી લઈએ. થોડીક વાર ચડવા દેવા પડશે. તો જો આ મરચાં થોડાક ચડી ગયા છે. બહુ ચડવા નથી દેવાના. હવે એમાં થોડુંક મીઠું, મરચાં તીખા છે, થોડી ખાંડ, થોડુંક લીંબુનો રસ, બધું મિક્સ કરી દઈએ. હવે નાખી દઈએ થોડોક ચણાનો લોટ. હલાવી નાખીએ બધું. બે ચમચી જેટલો નાખ્યો છે મેં. રેડી થઈ ગયા. તો રેડી છે આપણા લાલ મરચાં લોટવાળા. તો જો સંભાર અને એવું તો બની ગયું. હવે રોટલીનો લોટ બાંધી રોટલી બનાવી લઈએ. ત્યાં સુધીમાં આપણા કાવ્યાબેન પણ આવી જશે. પછી સાથે જમવા બેસી જશે. જો આ કાવ્યાબેન આપણે આવી ગયા સ્કૂલેથી. કપડાં ચેન્જ કરી જમી કાઢીને બેસી ગયા. કા હવે શું કરવાનું? મોબાઈલ જોવાનો ટાઈમ છે. બોલો, જે મોબાઈલ બાજુમાં જ લઈને બેઠી છે. બસ સુઈ જવાનું હો, થોડીક વાર જોઈને. હા હા, તો પાસ કાંઈ હું હે નહીં. તો જો બપોરે તો છે ને આપણે કાવ્યાબેન વહેલા વહેલા આવી ગયા હતા. 12:30 પોણા 1 જેવું આવી ગયા. અને પછી જમી કાઢીને સૂઈ ગયા. અને હવે જો આપણે જાગી ગયા, 4 વાગી ગયા. ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. ચાલો આપણે ચા પાણી બનાવીએ. ચાનું પાણી ઉકળવા માટે મૂકી દીધું. ભૂકી નાખી દઈએ. ખાંડ, બસ તો ચા ઉકળવા દઈએ પછી પી લઈએ. મસ્ત ચા આપણી ઉકળી ગઈ છો ભાઈ. શિયાળામાં ચા પીવાની મજા જ કંઈક અલગ હોય. મોજ પડી જાય. ચા પીએ ઠંડીમાં તો આમ મજા આવી જાય આદુવાળી ચા પીવાની. મસ્ત ગરમા ગરમ ચા બની ગઈ. હવે આપણે પી લઈએ. પછી આપણે કાવ્યાબેનને રેડી કરી અને ટ્યુશનમાં મૂકવા જવાની છે. તો ચાલો ચા પાણી પી લઈએ. અને આપણે જ્યાં પહેલાં રહેતા હતા ને, આ એ સોસાયટી છે. અને એની પાછળની શેરીમાં આપણે કાવ્યાનું ટ્યુશન રખાયું હતું. કાવ્યા હજી ત્યાં જ ટ્યુશનમાં જાય છે. આપણે ફેરવું નથી. તો રોજ લેવા મૂકવા માટે આપણે આવીએ છીએ. અને આ જો ખૂણાનું ઘર છે ને, ત્યાં કાવ્યાનું ટ્યુશન છે. બસ હવે એનો છૂટવાનો ટાઈમ થઈ જ ગયો છે. તો હમણાં છોકરા બધા છે ને આવતા જશે. નીચે ઉપર હોય છે એનો ક્લાસ. ઘર ઘર આવ જ કરાવે છે ટ્યુશન. અને થોડુંક સારું કરાવે છે. એટલે આપણે અહીંયા મોકલા છે. જો હવે છોકરા આવવા જ માંડ્યા છે. અને જો આ કાવ્યાબેન પણ આવી. જો હસતી હસતી વાતો કરતી કરતી એને બેનપણીઓ હારે
આપણા કાવ્યાબેન આવી ગયા. ચાલો હવે એને લઈને આપણે ઘરે જઈએ. તો કાવ્યાબેનને ટ્યુશનમાંથી લઈને આપણે ઘરે આવી ગયા અને હવે જેનો હોમવર્ક કરવા માંડી અને હું પણ મારું કામ બાકી છે ઇસ્ત્રીને એવું એ બધું કરી લઉં બસ. એટલે આપણે પછી રસોઈનો ટાઈમ પાછો થઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલ લાઈક, શેર અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.